ડભોઈ તાલુકાના ગામડે ઓરસંગ નદીના ગતરોજ ઈસમ માછીમારી કરી રહ્યો હતો તે દરમિયાન મગરે શિકાર કરેલા આધેડનો મૃતદેહ બીજા દિવસે નદીમાંથી મળી આવ્યો હતો। ડભોઈ તાલુકાના ગામડીના ઓરસંગ કાંઠે શ્રમજીવી માછીમારી કરી રહ્યો હતો તે દરમિયાન મગર આધેડને ખેંચી ગયો હતો। જાણવા મુજબ આ ઈસમ નદી કાંઠે માછીમારી કરી રહેલા નર્મદા જિલ્લાના માથાસર ગામના પારસિંગ વસાવા ઉંમર વર્ષ 50ને મગર નદીમાં ખેંચી ગયો હતો। ઘટના અંગે ચાંદોદ પોલીસ, નેચર હેલ્પ ફાઉન્ડેશન તેમજ વડોદરાના ફાઇટરની ટીમ દ્વારા ગત મોડી સાંજ સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ મૃતદેહ શોધવામાં સફળતા મળી ન હતી। આજે વહેલી સવારે મગરે મોંમાંથી મૃતદેહ જોડતા નદીની બહાર કાઢવામાં આવ્યો। ચાંદોદ પોલીસ તેમજ વન વિભાગે જરૂરી કાર્યવાહી હાથ ધરીને પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ। ગામડી ઓરસંગ નદી ખાતે જે કિનારે ગઈકાલે 3:30 કલાકે અમને જે મેસેજ મળેલા હતા કે ખેત મજૂર છે તે નદી કિનારે ગયો હતો, તે દરમિયાન તેને મગર ખેંચી લઈ ગયો હતો। કાલે ભારે વન વિભાગ તેમજ પોલીસ ટીમ તેમજ એનડીઆરએફની ટીમ બધાએ ભારે જહેમત કરી, પરંતુ લાશ મળી આવેલ ન હતી। આખી રાત ભારે જહેમત બાદ સવારે લગભગ 7:45 કલાકે તેની લાશ મળેલ છે। હવે એ લાશ લઈ જઈ જે એનું પીએમ કરવામાં આવશે। પીએમ કર્યા બાદ એને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને વન વિભાગ તરફથી જે કંઈ સહાય થશે તે મળશે, એને તત્વ જલ્દી મળે તેવી કાર્યવાહી કરીશું અમે। આવી જીવલેણ હુમલાઓ ફરી ન થાય, લોકજાગૃતિ માટે શું કહેશો? લોકજાગૃતિ માટે અમે અવેરનેસના કેમ્પ કરેલા છે અગાઉ પણ, અને જે પણ કિનારા આવા ભયભીત કિનારા છે તે કિનારે વન વિભાગ દ્વારા મગર માટેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, પરંતુ આ જે ઘટના બને છે તે સમગ્ર ઘટના લોકલ વ્યક્તિ નથી। આ જે બને છે તેમાં બહારની વ્યક્તિ આવીને આ થાય છે ત્યારે બને છે। અવેરનેસ તો અહીંયાની જે આજુબાજુની જે લોકો છે તેનામાં તો છે જ કે ખરેખર અહીંયા આ પરિસ્થિતિ છે એટલે લોકો કંઈ અંદર જતા નથી ને આવું કૃત્ય બનતું નથી। તેમ છતાંય અમારા દ્વારા વધુમાં વધુ સાઇનબોર્ડ લગાવવામાં આવશે અને જનજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવશે।